હાલેલુયા. પિતા પરમેશ્વરના જીવંત પ્રેમી નામમાં હું રમેશ સતારુથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમે આ કાર્ય સ્વેચ્છાએ પિતા પરમેશ્વરના પવિત્ર પ્યારા નામને માન મહિમા અને ગૌરવ મળે તે અપેક્ષા કરીએ છીએ અને તમારા સહસહકારથી અમે આગળ પણ વધીએ છીએ. તે માટે આપ સર્વનો અમે હૃદયથી આભાર માનીએ છીએ, ઉપકાર માનીએ છીએ. હજુ પણ જો ભાઈ બહેનોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરજો, કેમ કે આ કાર્ય પિતા બાપના નામને માન મહિમાને માટે જ અમે કરી રહ્યા છીએ. તો એની અંદર તમે ભાગીદાર બનો તે અપેક્ષા અમે રાખીએ છીએ. આજના જીવંત પવિત્ર વચનો વાંચવાનો સમય છે અને આજના પવિત્ર વચનો આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 125મો અધ્યાય વાંચવાના છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના જીવંત વચનોમાં જઈશું. હે ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માને છે બાપ કે તમે અમારું રક્ષણ કર્યું અને અમને પ્રભુ તમે અમને આ જીવનમાં સુંદર દિવસ આપ્યો. એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવાની જે તક આપી છે એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. વાંચવામાં અમારી સહાયને મદદ કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 125મો અધ્યાય. પ્રભુના શરણમાં સલામતી. યહોવા પર વિશ્વાસ રાખનારા સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. જેમ યરુશલેમની આસપાસ પર્વતો આવેલા છે તેમ આ સમયથી તે સર્વકાળ માટે પોતાના લોકોની આસપાસ યહોવા છે. કેમ કે દુષ્ટનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહીં. રખીને ન્યાયીઓ અન્યાય કરવા લઈ જાય. હે યહોવા, જેઓ સારા છે અને જેઓના હૃદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો. જેઓ પોતાની આડે અવળે માર્ગે વળે છે તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયેલ ઉપર શાંતિ થાઓ. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સૃજનહાર પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એ આકાશ તમારું રાજ્યાસન છે અને પૃથ્વી તમારું પાયાસન છે. પિતા બાપ, તમે અમારા જીવનોને આશીર્વાદિત કર્યા છે અને એક આ નવો દિવસ તમે અમારા જીવનોમાં આપ્યો. આભાર માનીએ છીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરજો બાપ. આજના વચનો તેનો બહોળો પ્રસાર થાય એવી કૃપા તમે થવા દેજો બાપ. કોઈક એક ભાઈ બહેન તમારા રાજ્યમાં જીતાય તેવી પણ કૃપા અમે તમારી પાસે માગીએ છીએ બાપ. વિશેષ પ્રાર્થના કરીએ છીએ, આજીજી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ કે પિતા બાપ, અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ઘરમાં હોય કે હોસ્પિટલમાં હોય, તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે. તમારા નામનો જય જયકાર થાય એવી કૃપા તમે થવા દેજો. ઘાયલોના ઘાર ઉજવજો બાપ. અનાથોના નાથ થજો. બે સહારાના સહારા બનજો પિતા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો બાપ. તેઓના આંસુ તમે લૂંટજો પિતા. ઘણા કુટુંબોની અંદર જુવાન દીકરા દીકરીઓ છે, તેઓ યોગ્ય જીવનસાથીની શોધમાં છે. ત્યારે પિતા બાપ, પ્રાર્થનાને વિનંતી કરીએ કે આવા યુવાન દીકરા દીકરીઓને માટે યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય. તમારા નામનો માન મહિમાને થાય અને તમારા રાજ્યનો વિસ્તાર થાય
એવી કૃપા તમે થવા દેજો બાપ. કામ નોકરી ધંધા રોજગારોની શોધમાં હોય તેવા સગડા ભાઈ બહેનોને પિતા બાપ તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓને કામ નોકરી ધંધા રોજગાર મળી રહે તેવી કૃપા પર તમે થવા દેજો પિતા. ઘણા બીમારીઓમાં ગ્રસ્ત છે પિતા બાપ, કેમ કે પૃથ્વી ઉપર જાત જાતની ને ભાતની બીમારીઓ છે. પણ પિતા બાપ તમે સાજાપણું આપનાર અને ચમત્કાર કરનાર દેવ છો. ત્યારે પિતા બાપ તમે આ સઘળી બીમારીઓને ધમકાવો અને આવી કોઈ બીમારીથી ગ્રસિત કોઈ પણ ભાઈ હોય, કોઈ પણ બહેન હોય, કોઈ પણ બાળક હોય, તમે તમારા ગાલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો બાપ. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ બાપ કે તમારા લોકોની સતામણીને અર્થે જે સરકારો જાત જાતના ને ભાતના નિયમો કાયદા કાનૂનો લાવે છે એવી સરકારોને માટે પિતા બાપ તમે ધમકાવો. તેઓની એવી સરકારોને પિતા બાપ તેઓના રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન અને ડાપણ આપો કે તેઓ તમારા લોકોની સતામણી ન કરે અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપનારા બને. વિશેષ પિતા બાપ સતામણી વેઠતા સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓના હૃદયોને મજબૂત કરો. તેઓ આવી સતામણીઓથી ડરે નહીં, પણ પિતા બાપ તમે કહ્યું છે તેમ કે તેઓ તમારી આગળ આવીને સતત પ્રાર્થનાઓ કરે, આજીજી કરે, કાલાવાલા કરે અને તમે તેઓની પ્રાર્થનાઓ સાંભળી અને તેઓનો ઉત્તર આપશો એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ બાપ. તમે કહ્યું છે કે તમે માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. ત્યારે પિતા બાપ અમારી આ કાલી ગયેલી ભાષાની અંદર અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓને તમે કાને લેજો બાપ. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અમારા દેશના રાજનેતાઓને બળબુદ્ધિ ડાપણથી ભરજો બાપ. જે લડાઈઓ ચાલે છે બાપ એ લડાઈઓ શાંત થાય અને તમારા નામની શાંતિ સમગ્ર સૃષ્ટિમાં પ્રસરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ બાપ. અમે પળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર એવા મનુષ્યો છીએ, પણ તમારા કયા પ્રમાણે પસ્તાવા સહિત અમે તમારી સમક્ષ આવી અને તમને વિનંતી કરીએ છીએ, તમને આજીજી કરીએ છીએ, તમને કાલાવાલા કરીએ છીએ કે તમે અમારી પ્રાર્થના સાંભળજો, અમારા કાલાવાલા સાંભળજો અને અમને અમારા પાપોની ક્ષમા કરજો બાપ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ અને અમારા મધ્યસ્થી તેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. આમીન.